ભગવાન બારડને ધારાસભ્ય પદેથી દૂર કરવાના મામલે સમાચાર છે। વિધાનસભા અધ્યક્ષના નિર્ણય સામે કોંગ્રેસના રાજ્યભરમાં ધરણા। અમદાવાદ કલેક્ટર કચેરી બહાર કોંગ્રેસ કાર્યકર્તાઓ એકઠા થયા। ભગવાન બારડના સમર્થનમાં ગુજરાત કોંગ્રેસ તમામ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણા યોજી આવેદનપત્ર આપશે। મહત્વનું છે, કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને ગઈકાલે ધારાસભ્ય પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સૂત્રાપાડા કોર્ટે તેમને 2 વર્ષ 9 મહિનાની જે સજા સંભળાવી અને ત્યારબાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેનો વિરોધ કોંગ્રેસ કરી રહ્યું છે। આજે રાજ્યભરમાં કોંગ્રેસે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ કર્યો છે અને જિલ્લા કલેક્ટરોને આવેદનપત્ર આપવાની પણ જે વાત સામે આવી છે, ત્યારે અમદાવાદમાં પણ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। વધુ વિગત આપશે સંવાદદાતા નરેન્દ્ર અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। નરેન્દ્ર, ખાસ કરી ધારાસભ્ય ભગવાન બારડને જે ગઈકાલે ધારાસભ્ય પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, ક્યાંક તેમને ખૂબ ઓછો સમય આપવામાં આવ્યો છે તેવી પણ જે વાત સામે આવી છે। ભાજપ પણ કોંગ્રેસ પ્રહાર કરી રહ્યું છે અને આજે કોંગ્રેસે જે રાજ્યભરમાં ધરણાનો કાર્યક્રમ યોજ્યો છે, વિરોધ કરી રહ્યા છે। ખાસ કરી કોંગ્રેસ કલેક્ટરને આવેદનપત્ર આપવાની વાત છે, કયા પ્રકારની માંગ છે કોંગ્રેસની? જી, જે સમગ્ર મામલો છે એની અંદર જે ભગવાનભાઈ છે એમને ધારાસભ્ય પદ પરથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે અને આ જ બાબતને લઈને ગતકાલે પણ કોંગ્રેસે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓ છે કે જેમની સામે આ પ્રકારના કેસ થયેલા છે। આમ છતાં પણ રાજકીય કિન્નાખોરી રાખીને આ પ્રકારનો નિર્ણય વિધાનસભાના અધ્યક્ષ દ્વારા લેવામાં આવ્યો છે અને આ જ બાબતને લઈને કોંગ્રેસ આજે સમગ્ર રાજ્યની અંદર વિવિધ જગ્યાઓ ઉપર જે ધરણા આજે કરી રહી છે અને પોતાના દેખાવો પણ કરી રહી છે। કોંગ્રેસના તમામ નેતાઓ અને ધારાસભ્યો તમામ જગ્યાઓ પર પહોંચીને આજે કલેક્ટર કચેરી પર એ રીતના આજે તેઓ આવેદનપત્ર પણ આપવાના છે। વિધાનસભાના ઉપનેતા શૈલેષ પરમાર આપણી સાથે જોડાયા છે, એમની સાથે વાતચીત કરશું। શૈલેષભાઈ, 193 નો જે હવાલો આપીને એમને આ પ્રકારની કાર્યવાહી કરી છે, ખરા અર્થમાં કેટલી યોગ્ય? કારણ કે ગતકાલે પણ તમે એવું કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના પણ અનેક નેતાઓ પર આ રીતના કેસ થયેલા છે। જે રીતનો 25 વર્ષ જૂનો ચુકાદો કેસ ચાલતો હતો, ચુકાદો આવ્યા પછી કોઈ પણ વ્યક્તિને ઉપલી કોર્ટમાં જવા અપીલ કરવા માટેની એને તક મળવી જોઈએ। સવાલ ત્યાં એને ઊભો રહી છે કે ચુકાદો આવ્યા પછી જ્યારે રજાનો સમય હતો, હાઈકોર્ટમાં જવાનો એમને સમય આપવો જોઈએ। એમના મંત્રીઓ બાબુભાઈ બોખરિયા ઉપર 5 વર્ષની સજા થાય અને એમને મોકો આપવામાં આવે। નારણભાઈ કાછડિયા સાંસદને એમને મોકો આપવામાં આવે ઉપલી કોર્ટ સુધી જવાનો, તો ભગવાનભાઈ બારડને કેમ મોકો નહીં? પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને જ્યારે પણ કંઈ બી આવો બનાવ બનતો હોય ત્યારે એને અપીલમાં જવાનો મોકો આપવો જોઈએ। કારણ કે ચૂંટણી કરાવવી કોઈ હારજીતનો સવાલ નથી, ચૂંટણીનો ખર્ચ પણ લોકોના માથે પડતો હોય છે, એને અપીલમાં જવા દેવાનો મોકો આપવો જોઈએ। પણ ભારતીય જનતા પાર્ટી ખૂબ ઉતાવળે અધ્યક્ષ સાથે આ ઓર્ડર કરવડાવ્યો છે। દુઃખની વાત તો એ છે, આટલા લાંબા સમયગાળામાં ગેજેટ પણ એક જ દિવસમાં એક દિવસે બહાર પડી જાય, એ પણ જરા પ્રી પ્લાનિંગ થયેલું હોય એવું ચોક્કસપણે મને દેખાય છે। પણ જે રીતે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બંધારણીય કલમોનો દુરુપયોગ કરીને સુપ્રીમ કોર્ટની આડમાં જે રીતે ધારાસભ્યને પોતાના પદેથી દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે, અમે આવનારા દિવસોમાં બંધારણીય વડા મહામહિમ રાજ્યપાલશ્રીને પણ રૂબરૂમાં મળીને આ માટેની અમે રજૂઆત ચોક્કસ કરીશું। કોર્ટ કે કોઈ કાર્યવાહી થઈ શકે અથવા તો જે વિધાનસભાના અધ્યક્ષનો જે નિર્ણય છે એને પડકારી શકાય ખરો કોર્ટમાં? જો પડકારી શકાય તો કોંગ્રેસ કેવી રીતના પડકારશે? આજે ભાઈ ભગવાનભાઈ બારડ હાઈકોર્ટમાં સિનિયર વકીલો સાથે આની ચર્ચા વિચારણા થઈ રહી છે ગઈકાલ રાતથી જ, અને કોર્ટમાં અમે લોકો જે ચુકાદો આવેલો છે એ ચુકાદાને અમે કોર્ટમાં પડકારીશું। પછી કોર્ટ જે પણ ન્યાય કરશે એ અમને મંજૂર રહેશે। રાજકીય કિન્નાખોરી રાખીને નિર્ણય લેવામાં આવ્યો એવું કહી શકાય, તમે એવું લાગે છે? 100% અગાઉ પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય મિનિસ્ટરોને આ રીતે નીચલી કોર્ટે સજા આપી છે, એમનો પૂરતું સમય ઉપલી કોર્ટમાં જવાનું સમય આપ્યું, ત્યારે કોંગ્રેસના ધારાસભ્યને જૂના કેસમાં આ પ્રકારની સજા આપી હોય તેને ઉચ્ચલી કોર્ટમાં જવા માટે કેમ સમય ના આપવામાં આવે, એ શંકાસ્પદ છે। ગઈકાલે સ્પીકરે જે રીતે નિર્ણય લીધું, કોંગ્રેસના ધારાસભ્યને સસ્પેન્ડ કર્યા, તે ક્યાંકના ક્યાંક ગેરકાનૂની અને લોકશાહીનું ખૂન સમાન છે। અમે આ અંગે આજે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને અગાઉના સમયમાં કોર્ટમાં પણ પડકારીશું, તેના માટે પણ કોંગ્રેસ પાર્ટી કટિબદ્ધ છે।
કોર્ટની અંદર પણ આ સમગ્ર જે મામલો છે એને પડકારવામાં આવશે ત્યારે તમામ જે અમદાવાદના જે ધારાસભ્ય સહિતના તમામ જે લોકો છે અત્યારે હાલ અહીંયા પોતે આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા છે અને એ જ માંગ કરવામાં આવી રહી છે કે જે પ્રકારનું સસ્પેન્શન એમનું કરવામાં આવ્યું છે એ સસ્પેન્શન કમસે કમ અત્યારે હાલ દૂર કરવામાં આવે, કારણ કે વારંવારની એ માંગ રહી હતી કે ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓ છે એમને પણ થયેલા છે. રાજકીય બાબતોને ધ્યાનમાં રાખીને આ લોકસભાની ચૂંટણી પહેલા નિર્ણય કરવામાં આવે એવું લાગે છે? ચોક્કસ રીતે એમની બેવડી નીતિ છે. જ્યારે એમના ધારાસભ્યો ઉપર બાબુ બોખરીયા અને એમના ઉપર જ્યારે ભૂતકાળમાં કેસો થયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ રજૂઆતો કરવા છતાં કોઈ પણ પગલાં લીધા નથી. જ્યારે આ કેસમાં તો નીચે કોર્ટે સ્ટે આપેલો છે અને જ્યારે કાયદાનો ખોટો અર્થઘટન કરીને અમારા ધારાસભ્યને ગેરલાયક ઠેરવવાનો જે પ્રયાસ કર્યો છે એને અમે નામદાર કોર્ટમાં પણ પડકારીશું અને આજે સમગ્ર ગુજરાતમાં દેખાવ પણ અમે કરી રહ્યા છે અને એના માટે અમે સંઘર્ષ કરીશું. અને આ એક બિન લોકશાહી કૃત્ય છે. પ્રજાતંત્રની અંદર લોકો પ્રજાને ચૂંટાયેલા પ્રતિનિધિઓને તમે ગેરકાયદેસર રીતે એનો સભ્યપદ રદ કરો એ લોકશાહીની અંદર સારી નથી. આ લોકશાહીની હત્યા છે. લોકશાહીની હત્યા છે. લોકો વચ્ચે મામલાને કેવી રીતના લઈ જશો? આ નિર્ણય જસાભાઈ બારડનો જે નિર્ણય મનસ્વી નિર્ણય કર્યો છે એ નિર્ણય ખરેખર પાછો ખેંચવો પડે, કારણ કે આવા ભૂતકાળમાં ઘણા કિસ્સામાં ઘણાને સજા પડી છે છતાંય આવી રીતે સસ્પેન્ડ કર્યા નથી. એટલે અમારી માંગ એ છે કે તમે જસાભાઈનો નિર્ણય પાછો લો. જો નિર્ણય પાછો લેવામાં નહીં આવે તો આખા અમદાવાદ શહેરને રોજે રોજ આંદોલન કરીશું અને રોજે રોજ આવેદનપત્ર આપીશું, ધરણા કરીશું. તો ધરણા અને એ સહિતના તમામ કાર્યક્રમો કરીને જે પ્રકારનો નિર્ણય વિધાનસભાના અધ્યક્ષ દ્વારા કરવામાં આવ્યો છે અને આગામી સમયની અંદર પડકારવામાં આવશે, જરૂરથી કોર્ટમાં તો પડકારવામાં આવશે, પરંતુ એ લોકો વચ્ચે પણ આ મામલાને લઈ જવામાં આવશે એવું તમામ નેતાઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. બિલકુલ નરેન્દ્ર, આપનો આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો કોંગ્રેસ દ્વારા આજે રાજ્યભરમાં જે ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને કોંગ્રેસની માંગ છે કે આ રીતે કોંગ્રેસના ધારાસભ્યને ન હટાવી શકાય, સમય આપવો જોઈએ, આ પ્રકારની પણ માંગ છે. ભગવાન બારડને જ્યારે ધારાસભ્ય પદેથી ગઈકાલે દૂર કરવામાં આવ્યા છે, સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, કારણ કે સૂત્રાપાડા કોર્ટે તેને જે સજા ફટકારી છે 2 વર્ષ 9 મહિનાની સજા બાદ તે ધારાસભ્ય પદ પર ન રહી શકે તેવા પ્રકારનો જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે તેને અનુસરી વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ધારાસભ્ય પદ પરથી ભગવાન બારડને દૂર કર્યા છે. ત્યારે કોંગ્રેસ આજે રાજ્યભરમાં તેનો વિરોધ કરી રહી છે. જિલ્લા સ્થળ પર જે વિરોધ થઈ રહ્યો છે અને રાજ્યભરના જિલ્લા કલેક્ટરોને આ અંગે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પણ આપવામાં આવશે.